હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ગઈકાલના વિડીયોમાં આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરેલું હતું. આજે આપણે તેની સિલાઈ કરશું. સૌ પહેલાં આપણે પાછળના ભાગને આ રીતે ખોલી લઈશું. આ રીતે મેં સૌડું કાપડને ઉપર રાખેલું છે. હવે તેની ઉપર આપણે અસ્તર રાખી દઈશું. હવે હું ફરતે અહીંયા પિન લગાવી દઉં છું, જેથી આપણું કાપડ હલે નહીં. પિન લગાવાઈ ગઈ છે. હવે આપણે ગળામાં અને નીચે સિલાઈ લગાવીને ઉથલાવી લઈશું. હવે આગળના પલ્લાને હું આ રીતે રાખી દઉં છું. તેને આપણે ઉથલાવાના નથી હોતા, એટલે આપણે ડાયરેક્ટ ફરતી સિલાઈ જ લગાવવાની રહેશે. તેમાં પણ હું આ રીતે પિનને લગાવી લઈશ, જેથી આપણે સિલાઈ સરખી રીતે કરી શકીએ. બે ભાગમાં મેં પિન લગાવી દીધી છે. હવે હું કટોરીમાં પણ આ રીતે પિન લગાવી દીધી છે. તેને પણ આપણે ઉથલાવવાની હોતી નથી. હવે આપણે પલ્લામાં કેવી રીતે સિલાઈ થાય તે જોઈશું. તેના માટે મેં બે પલ્લા ખોલી લીધા છે. તેમાં આપણે પીસનો સૌડો ભાગ નીચે રાખીને આ રીતે બંને પલ્લાને ગોઠવી લઈશું. પછી નીચે સિલાઈ લગાવીને આ રીતે આપણે પલ્લાને ઉથલાવી લઈશું. હવે આપણે સ્લીવને પણ ઉથલાવવાની હોય છે. તેના માટે સ્લીવને આ રીતે મેં બંને ભાગને ખોલી લીધા છે. હવે આપણે આ રીતે સૌડી સ્લીવને અંદર રાખશું. આપણે અહીં બંને સાઈડ સાંધા આવશે. આપણું સ્લીવનું કાપડ ઓછું હતું, તેના માટે આપણે અહીંયા બંને સાઈડ સાંધાને જોઈન્ટ કરી લઈશું આ રીતે. પછી આ રીતે ખોલીને આપણે સ્લીવને વધારાનું કાપડને કટિંગ કરી લઈશું. હવે આપણે સૌ પ્રથમ પાછળના ભાગમાં ગળામાં સિલાઈ લગાવી લઈશું. હવે આપણે નીચે પણ સિલાઈ લગાવી લઈશું. હવે આપણે વચ્ચે ગળાના કાપડને આ રીતે કટિંગ કરી લઈશું. પછી આમાં કટ લગાવી લઈશું, જેથી આપણું ગળું એકદમ સરસ રીતે ઉથલી જાય. નીચે પણ કટ લગાવી લઈશું. આ પિનને કાઢી નાખીશું. હવે આપણે આ ભાગને ઉથલાવી લઈશું. હવે આપણે ગળાને ફરતે અને નીચે ધારી સિલાઈ લગાવી દઈશું. આ રીતે ગળામાં આપણે એક કે બે બાજુમાં એવી રીતે સિલાઈ લગાવી લઈશું. હવે નીચે પણ આ રીતે ધારી સિલાઈને મારી દઈશું આપણે. આપણો પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ફરતે સિલાઈ લગાવી લઈશું. અસ્તરને જોઈન્ટ કરી લઈશું. આ વધારાની કાપડને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. હવે આપણે આ ભાગને આ રીતે બેવડો વાળી લઈશું અને 2 ઇંચનો જે આપણો લીટો છે ત્યાં સુધી આપણે હજી એકવાર ફોલ્ડ કરી લઈશું. આપણે અહીંયા ટક્સ માટે નિશાન કરી લેવાનું. ટક્સની લંબાઈ હું 5 ઇંચ પર આ રીતે લીટી દોરી લઉં છું. બંને સાઈડ આપણે અડધો ઇંચ એમ 1 ઇંચનો આપણે ટક્સ લેવાનો હોય છે. આ રીતે આ લાઈનને પણ દોરી લઈશ. હવે આપણે પહેલાં વચ્ચે આ રીતે સિલાઈ લગાવી લઈશું. પછી આપણે આ રીતે વાળીને ટક્સ લઈ લઈશું.
બંને ટક્સમાં સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે સાઈડના પલ્લાને આ રીતે ફરતે સિલાઈ લગાવી દઈશું. સાઈડના બંને પલ્લામાં આ રીતે સિલાઈ લગાવીને વધારાને કાપડને કટિંગ કરીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે કટોરીમાં ફરતે સિલાઈ લગાવી લઈશું. કટોરીમાં પણ આપણે સિલાઈ લગાવીને વધારાના કાપડને કટિંગ કરી લીધું છે. હવે આપણે આ રીતે કટોરીને ફોલ્ડ કરી લઈશું. આ રીતે 1.5 ઇંચ પર હું માર્ક કરી લઉં છું. 3 ઇંચ પર હું માર્ક કરી લઈશ. આ રીતે ક્રોસમાં લાઈનને જોઈન્ટ કરી દઈશું. હવે આપણે તેમાં સિલાઈ લગાવી લઈશું. કટોરીમાં પણ ટક્સ લેવાઈ ગયો છે. હવે આપણે નીચેના પલ્લામાં નીચે સિલાઈ લગાવી લઈશું. હવે આ રીતે આપણે અસ્તરને ખોલીને અસ્તર સાઈડ હજી એક સિલાઈ લગાવી લઈશું. પછી અસ્તરને આ રીતે નીચેની તરફ વાળી દઈશું અને માથે ધારી સિલાઈ લગાવી દઈશું. હવે પલ્લાને ફરતે સિલાઈ લગાવી દઈશું. બંને પલ્લા પણ તૈયાર થઈ ગયા છે. હવે આપણે સ્લીવમાં સાંધાને જોઈન્ટ કરી લઈશું. સાંધા જોઈન્ટ કરી લીધા છે. હવે આપણે તેની ઉપર અસ્તર રાખીને આપણે સ્લીવને સિલાઈ લગાવીને ઉથલાવી લઈશું. નીચેની તરફ આ રીતે સિલાઈ લગાવી લઈશું. પછી અસ્તરને આપણે ખોલીને અસ્તર સાઈડ એક સિલાઈને લગાવી લઈશું. હવે અસ્તરને આપણે આ રીતે અંદરની સાઈડ વાળી લઈશું. માથે આપણે ધારી સિલાઈ લગાવી દઈશું. આપણી બંને સ્લીવ પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સાઈડના પલ્લામાં કટોરીને જોઈન્ટ કરી દઈશું. આ રીતે કટોરીને રાખીને આપણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે બધા જ પાર્ટમાં આ રીતે બંને સિલાઈને લગાવી લઈશું. કટોરી પર આપણી જોઈન્ટ થઈ ગઈ છે. હવે આપણે નીચેના પલ્લાને જોઈન્ટ કરી દઈશું. આપણા આગળના ભાગમાં હવે આપણે બંને સાઈડ પટ્ટીને લગાવી લઈશું. પહેલાં મેં 1 ઇંચની પટ્ટીને આ રીતે કટિંગ કરી લીધી છે. 1 ઇંચની પટ્ટીને આપણે ઉપરની તરફ રાખીને મેકવાની હોય છે. નીચે આપણે આ રીતે થોડુંક સિલાઈ માટે બહાર રાખીને જ પટ્ટીને લગાવશું. હવે આપણે પટ્ટીને આ રીતે ખોલીને પટ્ટી ઉપર હજી એક ધારી સિલાઈ લગાવી દઈશું. હવે પટ્ટીને આ રીતે અંદરની તરફ વાળી લઈશું. હવે પટ્ટીની ઉપર આપણે સિલાઈ લગાવી દઈશું. આપણી પટ્ટી લગાવાઈ ગઈ છે. હવે આપણે 3 ઇંચની એક અસ્તરમાં પટ્ટીની કટિંગ કરી લઈશું. હવે આપણે 3 ઇંચની કાપડની પણ પટ્ટીને કટિંગ કરી લીધી છે. આ રીતે પહેલાં આપણે નીચે સિલાઈ લગાવીને એ ભાગને આપણે ઉથલાવી લઈશું અને માથે સિલાઈ લગાવી દઈશું. હવે આપણે ફરતે સિલાઈ લગાવી લઈશું.
ફરતે સિલાઈ લગાવાઈ ગઈ છે. સવડી પટ્ટીને આપણે આ રીતે નીચે રાખી દઈશું. અહીંયા આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું પહેલાં. પછી આ પટ્ટીને આપણે આ રીતે ખોલી લઈશું. હવે અહીંથી આપણે અડધો ઇંચ જેટલી પટ્ટીને વાળી લઈશું. પછી આપણે આ રીતે પટ્ટીને ફોલ્ડ કરીને માથે સિલાઈ લગાવી દઈશું. વધારાની પટ્ટીને કટિંગ કરી લઈશું. 3 ઇંચની પટ્ટી પણ આપણી લગાવાઈ ગઈ છે. હવે આપણે આમાં હૂકની ખાંચ કરી નાખશું. હવે આપણે ગળા પટ્ટી માટે મેં સિંગલ પટ્ટીને ઓટી લીધી છે. આ રીતે રાખીને કટોરીમાં આપણે 3 ચપટી લઈ લઈશું. સિલાઈ લગાવી લઈશું. જોઈ શકો છો આવી રીતે આપણે પટ્ટી લગાવી દીધી છે. હવે અસ્તરને આ રીતે રાખીને ધારી સિલાઈ લગાવી લઈશું. ધારી સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે પટ્ટીને આ રીતે વાળી દઈશું અને માથે બાજુમાં 2 સિલાઈ લગાવી લઈશું. આગળનો ભાગ પણ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે પાછળનો ભાગ લઈ લીધો છે. તેના ઉપર આગળનો ભાગ રાખીને આપણે શોલ્ડરને જોઈન્ટ કરી લઈશું. શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે સ્લીવ લગાવી લઈશું. સ્લીવમાં આપણે મોટો ભાગ પાછળની તરફ અને નાનો ભાગ આગળની તરફ એમ રાખીને આપણે સ્લીવને લગાવી લઈશું. સ્લીવ આપણે લગાવાઈ ગઈ છે. હવે આપણે બ્લાઉઝને સીધું જ રાખીને આપણે કોર્નર ઉપર આ રીતે કવર સિલાઈને લગાવી લઈશું. હવે આપણે બ્લાઉઝને ઊંધું કરી લઈશું. હજી એક આપણે કોર્નર ઉપર જ સિલાઈને લગાવી લઈશું. કોર્નર સિલાઈ પણ આપણી લગાવાઈ ગઈ છે. હવે આપણે બ્લાઉઝનું ફિટિંગ કરી લઈશું. તેના માટે આપણે બંને સાઈડ 2-2 ઇંચ પર માર્ક કરી લઈશું. બ્લાઉઝનું ફિટિંગ કરી લઈશું. બ્લાઉઝની ફિટિંગ સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે બાજુમાં આપણે 3 થી 4 સિલાઈ લગાવી લઈશું. કટોરીવાળું બ્લાઉઝ સિવાયને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.